જૂનાગઢ મહાનગરપાલિકામાં આગામી જે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક છે તેમાં ચર્ચા ટાળવાનો પ્રયાસ, જ્યાં વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવેલા છે કે જૂનાગઢ મનપામાં જે વહીવટી ગેરરીતિ છે તેને છુપાવવા માટે પ્રશ્નો રદ કરાયા છે। ત્યારે આ સંપૂર્ણ વિગત શું છે અને આ ઘટના શું છે તેની વિગતે વાત કરીએ તો નમસ્કાર, હું છું નંદની અને આપ જોઈ રહ્યા છો નગરનાથ। જૂનાગઢ મહાનગરપાલિકામાં આગામી જનરલ બોર્ડની મીટિંગ પહેલા જ રાજકારણ ગરમાયું છે, જ્યાં મનપાની પ્રી મોન્સૂન કામગીરીને લઈને કોર્પોરેટ દ્વારા પૂછાયેલા પ્રશ્નોમાં અત્યાર સુધીમાં અપાયેલા વર્ક ઓર્ડર, ટેન્ડરની વિગતો અને સરકારી નિયમો મુજબ થયેલી કામગીરીના જે વિગતો છે તે માંગીને સ્પષ્ટતા કરવાની માંગ કરી છે। તો બીજી તરફ વિપક્ષ દ્વારા મનપાના શાસકો પર ગંભીર આક્ષેપ કરાયા છે કે વહીવટી ગેરરીતિ અને નાણાકીય અનિયમિતતાને જાણી જોઈને તેના પ્રશ્નો રદ કરાયા છે, જેથી મુખ્ય મુદ્દાઓ પર જે ચર્ચા છે તે ટાળી શકાય। પ્રી મોન્સૂન કામગીરીના નામે થતા ભ્રષ્ટાચારને છુપાવવા માટેના આજે પ્રયાસ છે તેને લઈને વિપક્ષ હવે આર પારના મૂળમાં જોવા મળી છે। ત્યારે ચાલો જાણીએ કે આ કોર્પોરેટરના પ્રશ્નો શું છે। તો સૌપ્રથમ પ્રશ્ન પૂછનાર કોર્પોરેટર મહિલા મંજુલાબેન પણસારા છે। ત્યારે કોર્પોરેટર દ્વારા પૂછવામાં આવી શકે છે કે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત વિવિધ શાખાઓને કેટલાક વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છે અને સરકાર તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટની સૂચનાઓ મુજબ અત્યાર સુધી શું કામગીરી કરવામાં આવી છે અને સાથે જ કામગીરીની વિગત સભા સમક્ષ રજૂ કરવાની માંગ કરવામાં આવી છે। ત્યારે મંજુલાબેન પણસારા તરફથી બીજો પ્રશ્ન એ પૂછવામાં આવશે કે મહાનગરપાલિકાની જે આગામી જનરલ બોર્ડની બેઠકમાં નાણાકીય પારદર્શિતાનો મુદ્દો ચર્ચામાં આવી શકે છે। કોર્પોરેટર દ્વારા વર્ષ 2021-22, 2022-23 અને 2023-24 ના જે લોકલ ફંડ ઓડિટ અહેવાલોની નકલ સભા સમક્ષ રજૂ કરવાની માંગ કરવામાં આવી છે। સાથે જ જે ઓડિટ દરમિયાન નોંધાયેલા વાંધાઓ અને તેના નિરાકરણ માટે કરવામાં આવેલી કાર્યવાહી અંગેની વિગતો પણ માંગવામાં આવી છે। તો જશવંતીબેન કેશવાલા છે, તેમના તરફથી જૂનાગઢ મનપાની આગામી જનરલ બોર્ડની બેઠકમાં સફાઈ કામગીરી સાથે સંકળાયેલા સખી મંડળને લઈને મહત્વના પ્રશ્ન રજૂ થવાનો છે। પ્રશ્નમાં સખી મંડળોની સંખ્યા, આપવામાં આવેલા વર્ક ઓર્ડર, પ્રમુખ અને મંત્રીના નામ, બેંક સ્ટેટમેન્ટ તેમજ છેલ્લા 1 વર્ષના ઓડિટ રિપોર્ટની વિગતો માંગવામાં આવી છે। ઉપરાંત સખી મંડળને કરવામાં આવેલા ચૂકવણા અને કામગીરી અંગેની માહિતી પણ રજૂ કરવાની માંગ કરવામાં આવી છે। તો ત્યારે લલિતભાઈ પણસારા છે, તેણે ઉસ્માપુર વિસ્તારમાં બીપીટી અને પાણીના પાઇપલાઇનની જે બાકી કામગીરી ક્યારે પૂર્ણ થશે અને તે અંગેના પ્રશ્નો આગામી જનરલ બોર્ડની બેઠકમાં રજૂ થવાનો છે। શહેનાઝબી મહેમૂદ મિયા કાદરી, તેના તરફથી 1 થી 12 વોર્ડમાં નવી સ્ટ્રીટ લાઇન નાખવાની કામગીરીને લઈને મહત્વનો પ્રશ્ન રજૂ થવાનો છે। પ્રશ્નમાં ટેન્ડરની શરતો, ટેન્ડર મેળવનાર એજન્સીઓની વિગતો અને રોજકામ તેમજ જૂની જે સ્ટ્રીટ લાઇનો છે તેનું શું કરવામાં આવશે તેની માહિતી માંગવામાં આવશે। ત્યારે શહેનાઝબી મહેમૂદ મિયા કાદરી તરફથી બીજો પ્રશ્ન એ પૂછવામાં આવશે કે જૂનાગઢ મનપાની આગામી બેઠકમાં પાણીના નળ કનેક્શનના કોન્ટ્રાક્ટર મુદ્દે પૂછાશે એક તીખો સવાલ। 10 વર્ષનો હિસાબ માંગવામાં આવશે। કાઉન્સિલર શહેનાઝબી કાદરી આગામી મીટિંગમાં 2016 થી લઈને 2026 સુધીનો જે પાણી કનેક્શનનો રેકોર્ડ છે એ માંગશે। તંત્ર કસોટીએ ચડશે તેવા પ્રશ્નો, પ્રાઇવેટ એજન્સીઓએ વસૂલેલી ફી, નિયમ મુજબના ચાર્જ, પેનલ્ટી અને બાકીદારોના નામ, મિલકત નંબર સાથે ગૃહ સમક્ષ રજૂ કરવા થશે ઉગ્ર માંગ। ત્યારે લખાભાઈ પરમાર, જૂનાગઢ મનપાની આગામી બેઠકમાં શ્રી શ્યામ કન્સ્ટ્રક્શનના અટકાયેલા બિલો મુદ્દે તંત્રને ઘેરશે। કાઉન્સિલર રાવણભાઈ પરમાર આગામી મીટિંગમાં વર્ષ 2018 થી લઈને 2022 સુધીના વિવિધ કામો અને નળ કનેક્શનના લાખોના બિલોનો જે હિસાબ છે એ માંગશે। ઓડિટ થયા પછી સરકારના પોર્ટલ પર ફાઇલ ચડ્યા છતાં પણ ચૂકવણી કેમ નહીં? કામના રજીસ્ટર અને ભાવપત્રક મુદ્દે તંત્ર પાસે માંગશે ખુલાસો। માત્ર એક જ એજન્સીના બિલો કેમ અટકાવાયા છે? આગામી બેઠકમાં વહીવટી તંત્રની પોલ ખોલવાની કાઉન્સિલરની તૈયારી છે। જશવંતીબેન કેશવાલા આગામી જનરલ બોર્ડની મીટિંગમાં માંગશે અપડેટ। જૂનાગઢ મનપાના કાયમી કર્મચારીઓના પગાર ધોરણ મુદ્દે આગામી બેઠકમાં પૂછશે સવાલ। કર્મચારીઓના હકની લડાઈ, કાઉન્સિલર જશવંતીબેન કેશવાલા આગામી મીટિંગમાં કર્મચારીઓના 10, 20, 30 નો લાભોનો હિસાબ માંગશે। તંત્ર પાસે માંગશે જવાબ। સેવાના 10, 20 કે પછી 30 વર્ષ પૂર્ણ કરનાર કેટલા કર્મચારીઓના લાભો હજુ પેન્ડિંગ રખાયા છે અને સેક્રેટરી શાખાને પઠવાયો છે આ લેખિત પ્રશ્ન। છેલ્લા 2 વર્ષનું ઓડિટ, કર્મચારીઓની CCC અને હિન્દી પરીક્ષા પાસ કર્યા વિનાની વિગતો સાથેનું આખું કોષ્ટક બોર્ડ સમક્ષ રજૂ કરવા કાઉન્સિલરની ઉગ્ર માંગ છે। જૂનાગઢ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કાઉન્સિલર રાવણભાઈ લખાભાઈ પરમારે મ્યુનિસિપલ સેક્રેટરીને લેખિત પ્રશ્ન પાઠવીને તેને આગામી જનરલ બોર્ડના એજન્ડા પર સ્થાન આપવા માંગ કરી છે। કાઉન્સિલર આગામી બોર્ડ બેઠકમાં નરસિંહ મહેતા સરોવરમાં થોડા સમય પહેલા થયેલા માછલીઓના મોતના કારણો અને તેના મેડિકલ તજજ્ઞોનો રિપોર્ટ ગૃહ સમક્ષ રજૂ કરવા દબાણ કરશે।
સરોવરની જીવસૃષ્ટિને નુકસાન થવા બદલ દંડની જોગવાઈ હોવા છતાં પણ તંત્રએ જવાબદારો સામે શું પેનલ્ટી કે શિક્ષાત્મક પગલાં લીધા છે તેની સઘળી વિગતો આગામી મીટિંગમાં માંગવામાં આવશે. તેને પગલે વહીવટી તંત્રમાં અત્યારથી જ દોડધામ શરૂ થઈ ગઈ છે. હવે વાત કરીએ અબ્દુર્રહમાનભાઈ પાંજાની તો જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરના મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટર મુદ્દે આગામી બેઠકમાં પૂછશે અણિયારો સવાલ. ટેન્ડર પ્રક્રિયા પર શંકા. કાઉન્સિલર અબ્દુર્રહમાનભાઈ પંજાએ સેક્રેટરીને પત્ર લખીને સરોવરના મેન્ટેનન્સના ભાવો નક્કી કરવાના નિયમો સામે માંગ્યા ખુલાસો. તંત્ર પાસે માંગશે હિસાબ. 30/5/2026 સુધી કઈ એજન્સીને કામ અપાયું છે અને 3 ભાવ માંગવીને હરીફાઈ કરાઈ હતી કે નહીં ની વિગતો બોર્ડ સમક્ષ મૂકવા કરી છે માંગ. સોનલબેન રાડા નરસિંહ મહેતા સરોવરમાં 1,26,00,000ના વૃક્ષોની ખરીદી મુદ્દે આગામી બેઠકમાં પૂછશે અણિયાલો સવાલ. ટેન્ડર પ્રક્રિયા પર સવાલ. કાઉન્સિલર સોનલબેન રાડાએ સેક્રેટરીને પત્ર લખીને જીમના સાધનો અને વૃક્ષોની વિગતવાર બિલોની નકલ માંગી છે. અધિકારીઓ ઘેરાશે નેગોશિએશન કયા અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં કરાયું? તમામ સાધનિક કાગળો બોર્ડ સમક્ષ રજૂ કરવા માંગ કરી છે. લલિતભાઈ પણસારા આગામી જનરલ બોર્ડમાં પૂછશે તીખો સવાલ. જૂનાગઢ મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કાઉન્સિલર લલિતભાઈ વી પણસારાએ મુંબઈ પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ કલમ 44 હેઠળ મ્યુનિસિપલ સેક્રેટરીને લેખિત પ્રશ્ન પાઠવ્યો છે. આગામી જનરલ બોર્ડની બેઠકમાં પૂછનારા આ સવાલો લોકલ ફંડ ઓડિટ દ્વારા કાઢવામાં આવેલા અને વર્ષોથી પેન્ડિંગ પડેલા 3,377 ઓડિટ વાંધાઓના મુદ્દા ઉઠાવવામાં આવશે. કાઉન્સિલરના આક્ષેપ મુજબ આ વાંધાઓના પ્રથમ જવાબો પણ મોટા ભાગના અપાયા નથી અથવા તો કે આ ગ્રાહ્ય રખાયા છે. મહાનગરપાલિકાના છેલ્લા 3 વર્ષના ઓડિટ અહેવાલો પણ કેમ હજુ સુધી મંજૂર નથી થયા અને કમિશનર દ્વારા આ ગંભીર બેદરકારી સામે શું કાર્યવાહી કરાઈ તેનો સઘળો હિસાબ આગામી જનરલ બોર્ડ સમક્ષ માંગવામાં આવશે. કાઉન્સિલર સોનીલાબેન ફેમ આગામી જનરલ બોર્ડમાં કરશે ભડાકો. મનપાની ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીની કામગીરી મુદ્દે આગામી બેઠકમાં ગાજશે કાઉન્સિલર સોનીલાબેનનો સવાલ. ખર્ચ અને બિલોની માંગ. લેબોરેટરી પાસે થયેલા કુલ ખર્ચ, વર્ક ઓર્ડર અને વાઉચરોની નકલ ગૃહ સમક્ષ રજૂ કરવા માંગ કરશે. જનતાના સ્વાસ્થ્ય પર કરશે સવાલ. બ્લોક 8/6/2026 સુધીમાં જૂનાગઢ શહેરમાંથી કેટલા ફૂડ સેમ્પલ ટેસ્ટ કરાયા છે અને આગામી મીટિંગમાં લિસ્ટ રજૂ કરવા તંત્રને આદેશ અપાયો છે. ત્યારે બીજો સવાલ સોનીલાબેન દ્વારા એ પૂછવામાં આવશે કે જનરલ બોર્ડમાં કેપીએમજી કન્સલ્ટન્સ એજન્સીઓની કામગીરી મુદ્દે પૂછશે સવાલ. અણિયારો સવાલ. બિલોની વાઉચરની માંગ કરશે. એજન્સીઓને કયા આધારે વર્ક ઓર્ડર અપાયો છે અને અત્યાર સુધીમાં કેટલા રૂપિયા ચૂકવાયા છે તે તમામ વાઉચરો મીટિંગમાં ગૃહ સમક્ષ રજૂ કરવા માંગ કરશે. તારીખ 8/6/2024 સુધી કેપીએમજી એજન્સીઓએ કરેલી તમામ કામગીરીનો સવિસ્તર અહેવાલ બોર્ડ સમક્ષ મૂકવામાં આદેશ કર્યો છે. ત્યારબાદ અબ્દુર્રહમાનભાઈ પાંજા ભૂગર્ભ ગટર ફેઝ 2 ની કામગીરી મુદ્દે કાઉન્સિલર અબ્દુર્રહમાનભાઈ પાંજા આગામી જનરલ બોર્ડમાં પૂછશે અણિયારો સવાલ. પીએમજી એજન્સી કસોટીએ સવજ્ઞાની એજન્સી દ્વારા રખાયેલા એન્જિનિયરોની ક્વોલિફિકેશન અને ટેન્ડરની શરતો નકલો ગૃહ સમક્ષ રજૂ કરવા માંગ કરશે. બિલો અને પેનલ્ટી પર કરશે સવાલ. તારીખ બ્લોક 8/6/2026 સુધી ચૂકવાયેલા વાઉચરો અને પૂરતા એન્જિનિયરો ન રાખવા બદલ કરાયેલી પેનલ્ટીનો મીટિંગમાં માંગશે હિસાબ. કાઉન્સિલર શાહિદ સદીક કોટલ પણ કરશે આગામી મીટિંગમાં મહાભડાકો. કરોડોના નાણાકીય કૌભાંડ મુદ્દે આગામી જનરલ બોર્ડમાં પૂછશે સવાલ. 8.88 કરોડના વાઉચર ગાયબ. 200 કરોડની સરકારી ગ્રાન્ટ ખાનગી બેંકમાં જમા કરાવવા અને કરોડોના વાઉચર ગુમ થવા અંગે તંત્ર પાસે માંગશે હિસાબ. કમિશનરની ભૂમિકાઓ પર કરવામાં આવશે સવાલ. એક બેંક એકાઉન્ટની પાસબુક અને કેશ બેલેન્સના તફાવત અંગે તાત્કાલિક કમિશનરે કરેલી તપાસનો રિપોર્ટ રજૂ કરવા ઉગ્ર માંગ કરી છે.